હેલો એવરીવન, વેલકમ ઇન ધ સેમેસ્ટર 5. તો તમે લોકોએ અત્યાર સુધી બીએસસીનું ફર્સ્ટ યર સેકન્ડ યર કમ્પ્લીટ કર્યું અને બીએસસીનું હવે તમારું લાસ્ટ યર આવ્યું છે સેમેસ્ટર 5. તો તમે લોકોએ અત્યાર સુધી કેમેસ્ટ્રીના બધા પેપર કર્યા છે કે એફવાયમાં તમે કેમેસ્ટ્રીનું એક પેપર કરતા હતા, જ્યારે એસવાયમાં તમારે કેમેસ્ટ્રીના 2 પેપર આવતા હતા. હવે ટીવાયમાં તમારે બધા આવશે મેઇન કેમેસ્ટ્રીના પેપર. તો કયા કયા પેપર આવશે? તમે લોકો અત્યાર સુધીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણીને આવ્યા છો, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ફિઝિકલ કેમેસ્ટ્રી, એ ટાઈપના પેપર સ્ટડી કરીને આવ્યા છો. હવે ટીવાયમાં તમારે વાત આવે કે કેમેસ્ટ્રીના અલગ અલગ પ્રકારના આવશે 4 પેપર. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવશે, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી અને તમારા માટે એક નવો વર્ડ છે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી. હવે તમે લોકો જાણો છો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં શું આવે, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના પેપરમાં તમે શું ભણો છો અને ફિઝિકલ કેમેસ્ટ્રીના પેપરમાં તમે શું ભણીને આવ્યા. પણ આપણને મનમાં એમ થાય કે સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી તો અત્યાર સુધીમાં ક્યારેય ભણ્યા જ નથી, તો એમાં આવશે શું? તો સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીમાં તમારે ભણવાનું આવશે સ્પેક્ટ્રોસ્કોપી. એનું ગુજરાતી થાય છે વર્ણપટ શાસ્ત્ર. હવે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું? આપણા મનમાં એવો વિચાર આવે કે તમે લોકોએ અત્યાર સુધી એવો વર્ડ આપણે આવ્યો જ નથી, તો એમ થાય કે સ્પેક્ટ્રોસ્કોપી વળી હશે શું? તો જોઈએ કે સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય કોને. તો એની ડેફિનેશન છે, એટલે કે વ્યાખ્યા છે, સાંભળજો. હવે સ્પેક્ટ્રોસ્કોપી જ્યારે ડિફાઇન કરો છો ત્યારે 2 પ્રકારના તરંગોની વાત આવે. તરંગો વિશે પણ તમે જાણો છો. તો એમાંના 2 તરંગો છે દ્રશ્ય તથા વીજ ચુંબકીય તરંગો વચ્ચેની આંતરક્રિયાના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. ફરીવાર રિપીટ કરું છું, દ્રશ્ય તથા વીજ ચુંબકીય તરંગો વચ્ચેની આંતરક્રિયાના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી, એટલે કે ગુજરાતી વર્ડમાં કહે તો વર્ણપટ શાસ્ત્ર. હવે તમને લોકોને ખબર છે કે દ્રશ્ય તરંગ એટલે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ. હવે દ્રશ્ય તરંગમાં હોય શું? તો કે દ્રશ્ય તરંગ છે એ અણુ, પરમાણુ કે આયનોનું બનેલું હોય છે. હવે કોઈ પણ અણુ, પરમાણુ કે આયન હોય, આપણને ખબર છે કે 2 પરમાણુઓ ભેગા થઈને એક અણુની રચના કરે છે. તો એ અણુ બન્યો, એની પાસે પોતાની કઈ શક્તિ તો હશે ને, એનર્જી. તો ખાસ કરીને અણુ સાથે શું હોય તો કે એનું ભ્રમણ, કંપન શક્તિ, ઉપરાંત કેન્દ્રીય એની સ્પિન હોય, ઉપરાંત એની પાસે હોય ઇલેક્ટ્રોન સ્પિન વગેરે ઉર્જાઓ સંકળાયેલી હોય છે. હવે કેન્દ્રીય સ્પિન એટલે કે અણુ પાસે પોતાનું કેન્દ્ર હશે, એની આજુબાજુ ગતિ તો કરતો હશે ને, કાં તો એની પાસે ભ્રમણ કરવાની શક્તિ હશે, અથવા તો એની પાસે શું હશે, કંપન કરવાની શક્તિ, વાઇબ્રેશન એનર્જી. એ બધી અલગ અલગ ટાઈપની એનર્જીઓ સંકળાયેલી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે આ દરેક ઉર્જા છે એ જુદી જુદી ઉર્જા સપાટીઓ ધરાવે છે. હવે બધી એનર્જી છે એક સરખી સપાટી તો ધરાવશે નહીં. ભ્રમણ શક્તિ હશે તો એની એનર્જી થોડીક અલગ હશે, કંપન શક્તિ હશે તો એની એનર્જી અલગ હશે, અને એની કેન્દ્રીય સ્પિન હશે તો એની પણ એનર્જી કેવી હશે, અલગ અલગ. એટલે કે એક બધી જે એની જુદી જુદી સપાટીઓ છે એના વચ્ચે અલગ અલગ શક્તિ તફાવત જોવા મળશે. એટલે કે આ દરેક ઉર્જા જુદી જુદી ઉર્જા સપાટીઓ ધરાવે છે. હવે આપણને ખબર છે કે દરેક અણુ એવી ઉર્જા સપાટી ધરાવે કે જે પ્રણાલીના કેવા હોય, નીચેના સ્તર ઉપર હોય. હવે પ્રણાલી એટલે તમને ખબર છે કે એક સ્ટેટ અથવા તો એવી અવસ્થા, જે તમે પ્રણાલી વિશે અગાઉ 12થમાં ભણીને આવ્યા છો. પ્રણાલીના 3 પ્રકાર આપણે ભણ્યા, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાલી પ્રણાલી. અહીંયા પ્રણાલીનો મિનિંગ એવો થાય છે કે કોઈ સ્ટેટ અથવા તો એવી અવસ્થા કે એ અણુ, પરમાણુ કે આયન અથવા તો દ્રશ્ય તરંગ છે એ એવી વસ્તુ ધરાવે કે ઉર્જા સપાટીના નીચા સ્તરમાં, એટલે કે જે એનું છે પ્રણાલી નીચેના સ્તરમાં સંકળાયેલ હોય છે. હવે કોઈ ચોક્કસ ઉર્જા સપાટીના તથા સપાટીના ઉપરના સ્તર વચ્ચે અને નીચેના સ્તર વચ્ચે એક ઉર્જાનો તફાવત જોવા મળશે. માનો કે કોઈ અણુ છે એ નીચેની સપાટીમાં છે તો એની ઉર્જા અલગ હશે, પછી એ સંક્રમણ કરીને જ્યારે ઉપરની સપાટીમાં જશે ત્યારે એની પાસે પણ ઉર્જા કેવી હશે, અલગ પ્રકારની હશે. એટલે કે ફર્સ્ટ સ્ટેટ કરતાં એની પાસે સેકન્ડ સ્ટેટમાં ઉર્જા કેટલી હશે, વધારે હશે. એનો પોઈન્ટ જોઈએ તો કે કોઈ ચોક્કસ ઉર્જા સપાટીના તથા ઉપરના સ્તર વચ્ચેના તફાવત જેટલી ઉર્જા જો ફોટોન સ્વરૂપે પદાર્થ પર આપાત થાય તો તે ઊંચી ઉર્જા સપાટીમાં સંક્રમણ થતું જોવા મળે છે. ફોટોન એટલે કે કોઈ કિરણ એના ઉપર તમે આપાત કરો. ફોટોન એનો મિનિંગ શું થાય છે, પ્રકાશ. જ્યારે તમે પ્રકાશનું કિરણ એના ઉપર આપાત કરો છો ત્યારે શું થાય કે અણુ, પરમાણુ અથવા તો આયન છે
નીચા સ્તરમાં હોય ત્યારે એની એનર્જી શેમાંથી મેળવે તો કે જે તમે ફોટોન આપાત કર્યું છે એના ઉપરથી એની પાસેથી એનર્જી મેળવે અને શું થાય તો કે એનું સંક્રમણ થાય. ક્યાં થાય તો કે નીચી ઉર્જા સપાટીમાંથી ઉપરની ઉર્જા સપાટીમાં. માનો કે તમને સ્લાઇડમાં બતાવી છે કે નીચી ઉર્જા સપાટીનું સ્તરનું નામ આપ્યું છે આપણે E1 અને ઉપરની સપાટી છે એનું નામ આપ્યું છે આપણે E2. હવે જ્યારે એ નીચી શક્તિ સપાટીમાંથી ઉપરની શક્તિ સપાટીમાં જશે ત્યારે એના વચ્ચે એક ઉર્જાનો તફાવત થશે જેનું નામ આપણે આપ્યું છે ડેલ્ટા E. એટલે કે ડેલ્ટા E છે એ શું બતાવે છે? નીચેના શક્તિ સ્તર અને ઉપરના શક્તિ સ્તર વચ્ચે ઉર્જાનો તફાવત બતાવે છે. જ્યાં પછી આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા E બરાબર H મ્યુ. હવે ડેલ્ટા E છે એ ખબર છે કે આપણે શક્તિનો તફાવત શોધવાનો છે, જ્યારે H છે એ શું બતાવે છે? પ્લાન્ક અચળાંક અને મ્યુ છે એની તીવ્રતા બતાવે છે. પછીનું સ્લાઇડ પોઈન્ટ છે કે આમ દ્રશ્યની વીજ ચુંબકીય તરંગો સાથે આંતરક્રિયા થવાથી તેમાં જુદી જુદી ઉર્જા સંક્રાંતિઓ થાય છે. માનો કે દ્રશ્ય છે એટલે કે અણુ, પરમાણુ કે આયનોનું બનેલું છે. શેની સાથે આપણે રિએક્શન કરી? ફોટોન. એટલે કે એના ઉપર તમે વીજ ચુંબકીય તરંગો આપાત કર્યા, એની સાથે આંતરક્રિયા થઈ અને શું થઈ કે જુદી જુદી ઉર્જા સંક્રાંતિઓ જોવા મળે છે. એટલે કે આપણે નીચેની શક્તિ સપાટીમાંથી ઉપરની, માનો કે હજી તમે એના ઉપર પ્રકાશ આપાત કરો તો થઈ શકે કે એના કરતાં પણ વધારે ઉર્જા ઉપરના સ્તરમાં છે એ સંક્રમણ કરે. નેક્સ્ટ પોઈન્ટ છે કે વર્ણપટ શાસ્ત્રમાં પદાર્થ વડે શોષિત ઉર્જા એટલે કે તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ એના વડે શોષિત ઉર્જા તથા તેનો જથ્થો એટલે કે તીવ્રતા માપવામાં આવે છે, જે પરથી પદાર્થમાં રહેલા જુદા જુદા સ્તરો વિશે માહિતી મળે છે. માનો કે તમે ફોટોન આપાત કર્યો છે તો એની પાસે પોતાની તરંગ લંબાઈ છે અથવા તો એની કોઈ આવૃત્તિ હશે. હવે એનો અથવા તો કોઈ એની તીવ્રતા એટલે કે એનો કેટલી તીવ્રતામાં કેટલો અણુનો જથ્થો છે એ આપાત ઉપર નીચેના શક્તિ સપાટીમાંથી ઉપરના શક્તિ સપાટીમાં કઈ રીતે જાય છે, એના પરથી આપણને શું મળે કે જુદી જુદી ઉર્જા સ્તરો વિશેની માહિતી મળે કે નીચેના શક્તિ સ્તરમાં એટલી ઉર્જા હતી, જ્યારે સંક્રમણ થયું ત્યારે ઉપરના શક્તિ સ્તરમાં છે એ આટલી ઉર્જા હતી, નીચેના શક્તિ સ્તર કરતાં વધારે. અને હજી જો તમે એના ઉપર ફોટોન આપાત કરો તો એની પાસે હજી જે વચ્ચેના લેયર કરતાં જ્યારે ત્રીજા લેયરમાં સંક્રાંતિ કરશે ત્યારે એના કરતાં થોડીક વધારે ઉર્જા હશે. E છે એ આપણે શેના ઉપરથી શોધશું તો કે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા E બરાબર H મ્યુ. આ માહિતી હવે પછીનો પોઈન્ટ છે કે આ માહિતી માટે જે સાધન વપરાય છે એને શું કહેવાય? સ્પેક્ટ્રોમીટર. હવે આ એનર્જી છે એ તો આપણે શેના વડે માપશું? મીટર, કોઈ એક એવું સાધન છે જેને શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોમીટર. કારણ કે આપણે શેનું જોઈએ છીએ? સ્પેક્ટ્રોમીટર એટલે કે વર્ણપટ શાસ્ત્ર, સ્પેક્ટ્રોસ્કોપી. તો આ માટે જે સાધન વપરાય છે એને શું કહે છે? સ્પેક્ટ્રોમીટર. હવે પછી તમારા માટે તમને ખ્યાલ આવી ગયો કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે શું, એટલે કે વર્ણપટ શાસ્ત્ર એટલે શું. પછીનો વર્ડ આવે છે સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ. હવે તમને ખબર છે કે વર્ણપટ એટલે કોઈ એક પ્રકારનું સ્પેક્ટ્ર અથવા તો ગ્રાફ. વર્ણપટને ઇંગ્લિશમાં કહેવાય છે સ્પેક્ટ્રમ અને એનું ગુજરાતી થાય છે વર્ણપટ. તો વર્ણપટ એટલે શું તો કે વર્ણપટ શબ્દનો સામાન્ય અર્થ છે તરંગ લંબાઈના ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા તરંગો. શું છે વર્ણપટ એટલે કે તરંગ લંબાઈના ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા તરંગો. હવે તરંગ લંબાઈ છે અલગ અલગ હોય, કોઈ તરંગની તરંગ લંબાઈ વધારે હોય, કોઈ તરંગની તરંગ લંબાઈ ઓછી પણ હોય, કોઈની મીડિયમ પણ હોય. તો કે એ જે પોતાની તરંગ લંબાઈ મુજબ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય એને શું કહેવાય? વર્ણપટ. આપણે જોઈએ છે કે ગ્રાફ ડ્રો કરીએ છીએ ત્યારે આપણે બધા જે તમે બિંદુઓ મૂકો છો તો એ આપણે ચોક્કસ ક્રમમાં મૂકીએ છીએ ને. તો વર્ણપટમાં શું થાય કે તરંગ લંબાઈના ચોક્કસ ક્રમમાં જો કોઈ તરંગો ગોઠવાય અને જે આપણને સ્પેક્ટ્રમ મળે એને શું કહેવાય? આપણે વર્ણપટ. ઉદાહરણ તરીકે જોઈએ તો મેઘધનુષ. હવે તમે બધા મેઘધનુષ તો જોયું છે, એ એક પ્રકારનો શું છે? વર્ણપટ. પરંતુ વર્ણપટ શાસ્ત્રમાં વર્ણપટ શબ્દનો અર્થ જુદો છે. હવે તમે જુઓ છો કે મેઘધનુષમાં શું હોય? જાનીવાલા પિનારા, એ પ્રકારના બધા અલગ અલગ કલરના આપણને પટ્ટાઓ જોવા મળે છે. એ એક પ્રકારનો વર્ણપટ જ છે. પરંતુ વર્ણપટ શાસ્ત્રમાં એનો મિનિંગ શું લેવામાં આવ્યો છે? જુદો. વર્ણપટ શાસ્ત્રમાં પદાર્થનો નમૂનો લેવામાં આવે અને તેના ઉપર તરંગ લંબાઈનો પૂરો પટ્ટો ક્રમશઃ ચોક્કસ રીતે અને ધીમી ગતિથી પસાર કરવામાં આવે છે. શું થાય તો કે વર્ણપટ શાસ્ત્રમાં કોઈ પદાર્થનો નમૂનો લ્યો, એના ઉપર તમારે તરંગ લંબાઈનો પૂરેપૂરો પટ્ટો ક્રમશઃ અને ચોક્કસ રીતે તેમજ
ધીમી ગતિથી પસાર કરવામાં આવે છે તથા શું થાય તો કે પદાર્થ વડે થતું શોષણ અથવા તો ટકાવાર પારગમન માપવામાં આવે છે. હવે જ્યારે તમે કોઈ વસ્તુ લીધી, પદાર્થ તરીકે લીધું છે, તો એમાં અણુ, પરમાણુ કે આયનો હોવાના. હવે જ્યારે તમે એના ઉપર તરંગ લંબાઈ આપાત કરો એટલે શું થાય કે એની પાસે જે તરંગ લંબાઈની જે પટ્ટો પસાર કરો છો ત્યારે શું થશે કે પદાર્થમાં રહેલા અણુ, પરમાણુ અથવા તો આયનો એ છે ટકાવાર એમાં જે અણુ હશે એ બધા અલગ અલગ પ્રકારના પરમાણુઓથી બનેલા હશે. તો જે પરમાણુની જેટલી કેપેસિટી હશે એ એટલું શું કરશે, તરંગ લંબાઈનું ગ્રહણ કરશે. એટલે એમાં અણુમાં રહેલા પરમાણુઓ છે એ પોતાની એનર્જી મુજબ તરંગોનું શોષણ કરશે અને છે તેના ટકા મુજબ ગ્રાફમાં આપણને અલગ અલગ જગ્યાએ જોવા મળશે. આપણે અગાઉ જ જોઈ કે વર્ણપટ એટલે શું એની ડેફિનેશનમાં એમાં જ જોયું કે તરંગ લંબાઈના ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા તરંગો એને શું કહેવાય, વર્ણપટ. હવે એ જે આપણે પદાર્થ લીધો છે એમાં રહેલા અણુ અથવા તો પરમાણુઓ એના ચોક્કસ ક્રમમાં ગોઠવાશે અને આપણે એનું પ્રમાણ શેમાં કાઢશું, ટકામાં. એ જે આપણને મળે એને શું કહેશું આપણે, વર્ણપટ. તો વર્ણપટ શાસ્ત્રમાં વર્ણપટનો મિનિંગ થાય છે કે પદાર્થનો નમૂનો લઈ એના ઉપર તમે તરંગ લંબાઈનો પટ્ટો પૂરેપૂરો આપાત કરો. કેવી તો કે ધીમી ગતિથી અને ક્રમશઃ. એટલે કે પદાર્થ વડે થતું શોષણ અથવા તો ટકાવાર પારગમન તમે જે માપો છો એને શું કહેવાશે, વર્ણપટ કહેવામાં આવશે. પછીનો પોઈન્ટ છે કે તેની આલેખાત્મક રજૂઆત એક્સ અક્ષ પર તરંગ લંબાઈ અથવા તો તરંગ સંખ્યા અને વાય અક્ષ પર શોષણ અથવા તો ટકાવાર પારગમન દર્શાવવામાં આવે છે, જેને વર્ણપટ કહે છે. હવે તમે લોકોએ આપણે એનું ટકાવાર પારગમન તો જોઈ લીધું, પણ આપણે ગ્રાફ ઉપર કઈ રીતના બતાવશું તો કે એક્સ અક્ષ ઉપર શું લેશું, એની તરંગ લંબાઈ અથવા તો તરંગોની સંખ્યા, અને જ્યારે વાય અક્ષ પર શું લેશું તો કે શોષણ અથવા તો એનું જે ટકાવાર પારગમન થયું છે એ દર્શાવવામાં આવે છે, જેને શું કહેવાય, વર્ણપટ અથવા તો સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર કહી દઉં છું જો ન સમજાણું હોય તો કે વર્ણપટ એટલે શું તો કે તરંગ લંબાઈની ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા તરંગોની સંખ્યા, જેને શું કહેવામાં આવે છે, વર્ણપટ અથવા તો સ્પેક્ટ્રમ. હવે ઉદાહરણ તરીકે આપણે મેઘધનુષનું લીધું, એ એક વર્ણપટ જ છે કારણ કે જેમાં અલગ અલગ પ્રકારના કલરનો પટ્ટો દેખાય છે. પરંતુ આ આપણા પેપરમાં વર્ણપટનો આપણે અર્થ લીધો છે જુદો, કે કોઈ તમે પદાર્થ લીધો છે એ લઈ એના ઉપર તમે તરંગ લંબાઈનો પૂરેપૂરો પટ્ટો આપાત કર્યો ધીમી ગતિથી અને ક્રમશઃ. એમાં કોઈ પ્રકારની તૂટ આવી જોઈએ નહીં કે થોડોક પ્રકાશ તમે પહેલાં આપાત કર્યો પછી તમે થોડી વાર પછી આપાત કરો, તો એવી રીતે નહીં, પણ ક્રમશઃ તમારે પ્રકાશનો પટ્ટો પૂરેપૂરો આપાત કરવાનો. અને પદાર્થ વડે એમાં રહેલા અણુ, પરમાણુ કે આયનો વડે થતું શોષણ તમે ટકામાં કાઢો અથવા તો જેટલું શોષણ થયું છે એ કેટલામાં છે એ તમે કાઢો છો, તો એના વડે એ પારગમન માપવામાં આવે છે. તો હવે એ પારગમન માપી લીધું, પણ આલેખાત્મક રજૂઆત કઈ રીતના કરશો તો કે તમે આપણી પાસે બે સ્કેલ આવે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો કે એક્સ અક્ષ પર તમે લઈ લો તરંગ લંબાઈ અથવા તો તરંગોની સંખ્યા, જ્યારે વાય અક્ષ પર લીધું છે એનું કેટલું શોષણ થયું છે અથવા તો એનું ટકામાં પ્રમાણ માપી લઈએ, એને શું કહેવાય છે, વર્ણપટ કહેવામાં આવે છે. તો આ બે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયા કે વર્ણપટ એટલે શું અને સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું. ફરીવાર કહી દઉં છું, સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે સ્પેક્ટ્રોસ્કોપીનો ગુજરાતી વર્ડ પણ ફરીવાર યાદ કરી લેજો કે વર્ણપટ શાસ્ત્ર. હવે એની ડેફિનેશન તમને કોઈ પૂછે તો શું આવે તો કે દ્રશ્ય તથા વીજચુંબકીય તરંગો વચ્ચેની આંતરક્રિયાના અભ્યાસને આપણે શું કીધું, વર્ણપટ શાસ્ત્ર અથવા તો સ્પેક્ટ્રોસ્કોપી. બે મેઇન વર્ડ જ યાદ રાખવાના છે તમારે, દ્રશ્ય તથા વીજચુંબકીય તરંગો વચ્ચેની આંતરક્રિયાના અભ્યાસને શું કહેવામાં આવે છે, સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. તો હવે તમારે સ્પેક્ટ્રોસ્કોપી વર્ડ છે એ તમારા માઇન્ડમાં આઈ હોપ કે ક્લિયર થઈ ગયો હોય કે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું. હવે આવે છે કે સ્પેક્ટ્રોસ્કોપીના પ્રકારો, એટલે કે આણ્વીય વર્ણપટના પ્રકારો, મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી. હવે આણ્વીય વર્ણપટના મુખ્ય 6 પ્રકાર છે, એમાં તમારે બધા અલગ અલગ પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી ભણવાની આવશે. તો એ સ્પેક્ટ્રોસ્કોપીના નામ આપવામાં આવ્યા છે કે પારરક્ત વર્ણપટ, એનું ઇંગ્લિશ થાય છે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, એને શોર્ટમાં કહેવાય છે IR, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી અથવા તો પારરક્ત વર્ણપટ. પછીની સેકન્ડ છે કે શુદ્ધ ભ્રમણ વર્ણપટ, એટલે કે રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપી. પછીનું છે તમારે ત્રીજું પારજાંબલી તથા દ્રશ્યમાન વર્ણપટ,
એનું થાય છે, એનું શોર્ટ ફોર્મ છે યુવી, અથવા તો એને કહેવાય છે યુવી એન્ડ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી, અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી. પછીનું છે કેન્દ્રીય ચુંબકીય સ્પંદન, એને શોર્ટમાં કહેવાય છે NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, એને કહેવાય છે કેન્દ્રીય ચુંબકીય સ્પંદન. પછીની છે તમારે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, એને શોર્ટમાં કહેવાય છે ESR, ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. અને પછીની તમારી નેક્સ્ટ છે દળ વર્ણપટ શાસ્ત્ર, જેને કહેવામાં આવે છે કે માસ સ્પેક્ટ્રોસ્કોપી. તો હવે તમને આમ સ્પેક્ટ્રોસ્કોપી છે એ બધી અલગ અલગ રીતે ભણવાની આવશે. હવે દરેક સ્પેક્ટ્રોસ્કોપીનો પોતાનો મૂળભૂત સિદ્ધાંત હોય કે એ આ માસ સ્પેક્ટ્રોસ્કોપી છે તો એ કોઈ આ સિદ્ધાંત પર કાર્ય કરતી હશે, જ્યારે IR સ્પેક્ટ્રોસ્કોપી છે તો એ કોઈ બીજા સિદ્ધાંત ઉપર. બધી સ્પેક્ટ્રોસ્કોપી છે એ અલગ અલગ સિદ્ધાંત ઉપર કાર્ય કરતી હશે. તો આપણે ડિટેલમાં જોઈએ કે પહેલી આપણે જોઈ પારરક્ત વર્ણપટ IR સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. તો પારરક્ત વર્ણપટ શાસ્ત્ર કહેવાય કોને? નોટ કરવું હોય તો કરતા જજો, હું સ્લોમાં બોલીશ કે પારરક્ત વર્ણપટ કહેવાય કોને. તો એનું આપણે ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કરાય? તો પોઈન્ટ બોલું છું કે પદાર્થ વડે જ્યારે પારરક્ત વિભાગના પ્રકાશનું શોષણ થાય છે ત્યારે અણુમાં આંદોલન સંક્રાંતિ થાય છે. પદાર્થ વડે હવે જ્યારે પારરક્ત વિભાગના પ્રકાશનું શોષણ થાય છે ત્યારે અણુમાં આંદોલન સંક્રાંતિ થાય છે. હવે પારરક્ત વિભાગ એટલે કે IR રિજિયનના વિભાગના કિરણો, એમાં બધા રિજિયન સ્પેસિફિક નક્કી કરવામાં આવશે. એ જ્યારે આપણે રિજિયન ક્યાં ક્યાં છે એવું તમને જ્યારે ડીપમાં આપણે ભણશું કે ઇન્ડિવિજ્યુઅલ બધી સ્પેક્ટ્રોસ્કોપી, ત્યારે હું તમને કહીશ કે આ આટલાથી નેનોમીટરથી આટલી નેનોમીટરના તરંગો છે એ આ વિભાગના કહેવાય, જ્યારે આટલીથી આટલી નેનોમીટરના તરંગો છે એ આ વિભાગના. એ બધા આપણે ડિટેલમાં જોશું જ્યારે આપણે યુનિટ સ્ટાર્ટ કરશું ત્યારે. તો કે પદાર્થ વડે જ્યારે પારરક્ત વિભાગના પ્રકાશનું શોષણ થાય ત્યારે અણુમાં આંદોલન સંક્રાંતિ. હવે IRમાં શું કીધું છે કે સંક્રાંતિ કેવી થાય છે? આંદોલન ટાઈપની થાય છે. આંદોલન એટલે શું? કે પદાર્થનું ખેંચાવું, ઉપરથી નીચે તરફ આંદોલન થવું, અથવા તો આમ કોઈ તમે સીધું ઉદાહરણ લઈ લો તો કે પદાર્થનું એકબીજાથી ખેંચાવું. માનો કે કોઈ મિડલમાં અણુ છે તો એ લેફ્ટ સાઈડ પણ ખેંચાઈ શકે અને રાઈટ સાઈડ પણ ખેંચાઈ શકે, અથવા તો એ નીચેમાંથી ઉપર તરફ એક પ્રકારનું આંદોલન ગતિ કરે, એને શું કહેવાય? તો કે આંદોલન સંક્રાંતિ. અણુમાં થતા મૂળભૂત આંદોલનો ઉપરાંત નીચી આવૃત્તિ ધરાવતા ઓવરટોન તથા સંયોજિત આંદોલનની સંક્રાંતિ પણ આ વિભાગમાં પટ આપે છે. અણુમાં થતા મૂળભૂત આંદોલનો ઉપરાંત નીચી આવૃત્તિ ધરાવતા ઓવરટોન તથા આયોજિત આંદોલનની સંક્રાંતિ પણ આ વિભાગમાં પટ આપે છે. હવે તમને ખબર છે કે મૂળભૂત આંદોલનો છે, માનો કે કોઈ તમે જ્યારે એના ઉપર IR રિજિયનના કિરણો આપાત કર્યા ત્યારે એના આંદોલનો થયા. પહેલું જે આંદોલન થયું એને શું કહેવાય? તો કે એનું મૂળભૂત આંદોલન. અથવા તો એ અમુક વાર એવું થાય કે અણુ છે એ ઘણી બધી એનર્જીનું શોષણ કરી લે અને મૂળભૂત આંદોલન કરતાં બીજા જ કોઈ આંદોલન બતાવે, એને શું કીધું? ઓવરટોન. તથા સંયોજિત આંદોલન, કે ઘણીવાર એવું થાય કે એક અણુનું છે એ એક સાથે, એક નહીં પણ એક સાથે એનું બીજું કોઈ પણ અણુનું આંદોલન થાય, તો કે સંયોજિત આંદોલનની સંક્રાંતિ પણ આ વિભાગમાં પટ આપે છે. પટ એટલે કે વર્ણપટ. આપણે જે અગાઉ જોયું કે વર્ણપટ એટલે શું? તો કે તરંગોની ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા તરંગો, એને શું કીધું આપણે? વર્ણપટ. એટલે કે એ પટ આપે છે. હવે જોઈએ કે કાર્બનિક પદાર્થો મોટે ભાગે 4000 સેન્ટીમીટર ઇનવર્સથી 6670 સેન્ટીમીટર ઇનવર્સ કંપન સંખ્યા ધરાવતા હોય છે. એટલે કે એ આંદોલનો છે એની આટલી સ્પીડથી આપણને જોવા મળે. પછીનું છે શુદ્ધ ભ્રમણ વર્ણપટ શાસ્ત્ર એટલે કે રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપી. તો રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું? તો કે માઇક્રોવેવ વિભાગમાં અણુમાં ઉપલબ્ધ ભ્રમણ ઉર્જા સપાટીઓ વચ્ચે સંક્રાંતિ થાય છે. આ વિભાગની આવૃત્તિની મર્યાદા 100 થી 100 સેન્ટીમીટર ઇનવર્સ જેટલી હોય છે. એટલે કે એકદમ સૂક્ષ્મ વિભાગના તરંગોની જે આવૃત્તિ થાય એને શું કીધું આપણે? માઇક્રોવેવ અથવા તો શુદ્ધ ભ્રમણ વર્ણપટ. પછીનું છે થર્ડ કે પારજાંબલી તથા દ્રશ્યમાન વર્ણપટ.
એમાં છે કે પદાર્થ વડે પારજાંબલી અથવા તો દ્રશ્ય વિભાગના પ્રકાશનું શોષણ થાય ત્યારે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ સપાટીઓ બદલાય છે. હવે અણુમાં શું થાય કે પારજાંબલી અથવા તો યુવી જ્યારે સ્પેક્ટ્રોસ્કોપી ભણો છો ત્યારે શું થાય કે ઇલેક્ટ્રોન જે અણુની અંદર રહે, આપણને ખબર છે કે અણુ શેનો બનેલો હોય? પરમાણુ. હવે પરમાણુ શેનો બનેલો હોય? તો કે એમાં જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોન. તો જ્યારે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ભણો છો તો શું થાય કે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની શક્તિ સપાટીઓ બદલાય. એ જે મેઇન કોન્સેપ્ટ છે એ શેનો છે? પારજાંબલી તથા દ્રશ્યમાન વર્ણપટનો. તો કે આ વિભાગ માટે ઉપયોગમાં લેવાતી આવૃત્તિઓ જુદી જુદી પ્રકારની છે. એમાં મુખ્ય 3 હોય છે: દ્રશ્ય વિભાગ, નજીકનો યુવી વિભાગ અને શૂન્ય વિભાગ આવૃત્તિ. એ જે 3 આવૃત્તિ છે એ બધી હું રેન્જ તમને જ્યારે આપણે ડિટેલમાં યુનિટ ભણશું ત્યારે સમજાવીશ. ચોથી છે કે NMR, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, એટલે કે કેન્દ્રીય ચુંબકીય સ્પંદન. હવે આમાં શું થાય તો કે કઈ રીતની આમાં આ સ્પેક્ટ્રોસ્કોપીમાં શું જોવા મળે તો કે જ્યારે તમારો કોઈ અણુ છે એની કેન્દ્રીય સ્પિન બદલાય. હવે અણુની અંદર આપણને ખબર છે પરમાણુ રહેલા છે અને એની અંદર શું રહેલા છે? ઇલેક્ટ્રોન. તો કે પરિણામી કેન્દ્રીય સ્પિન ધરાવતા કેન્દ્રોને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી, હવે પરિણામી કેન્દ્રીય સ્પિન એટલે કે અણુની પોતાની કોઈ પ્રકારની કેન્દ્રની આજુબાજુની સ્પિન એટલે કે ભ્રમણ કરવાની એની પાસે શક્તિ હશે, એટલે કે એની શું થઈ? પોતાની પરિણામી કેન્દ્રીય સ્પિન ધરાવતા કેન્દ્રને શું કરવામાં આવે છે તો કે જ્યાંથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર પસાર કરીએ છીએ ત્યાં મૂકવામાં આવે. હવે તમે અણુને મૂકો છો એમાં એટલે શું થશે કે ચુંબકત્વના લીધે પોતાની મૂળ સ્પિન છે એ થોડી ઘણી બદલાવાની પોસિબિલિટી રહે, કારણ કે ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય તરંગોને પોતાની તરફ આકર્ષે. એટલે કે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી કેન્દ્રીય સ્પિન ઉર્જા સપાટીઓ ઉદ્ભવે છે તથા રેડિયો વિભાગના તરંગો, પ્રકાશ તરંગો આપાત કરવાથી કેન્દ્રીય ચુંબકીય સ્પંદન થાય છે. હવે જ્યારે તમે કોઈ અણુને મૂક્યો છે, શેમાં ક્યાં મૂક્યો છે આપણે? તો કે જ્યાંથી ચુંબકીય તરંગો આપાત થાય છે ત્યાં. તો હવે જ્યારે કેન્દ્ર ઓલું જે આપણું અણુ છે એના કેન્દ્રમાંથી ચુંબકીય તરંગો આપાત થશે એટલે શું થશે કે એમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ એનર્જીનું શોષણ કરશે. હવે પોતાની પાસે હોય એના કરતાં વધારે કોઈ અણુ છે એ ઇલેક્ટ્રોન છે એ વધારે એનર્જી મેળવે તો શું થાય કે એનું સંક્રમણ થાય, એટલે કે પોતાની મૂળ સ્થિતિમાંથી એની સ્પિન થોડી બદલાય અને વધી જાય. એ પ્રકારની છે એને શું કહેવાય? કેન્દ્રીય ચુંબકીય સ્પંદન. એટલે કે કેન્દ્રનું છે એ સ્પંદન થયું. શેના લીધે? ચુંબકીય ક્ષેત્રના લીધે. એટલે એને શું કીધું? કેન્દ્રીય ચુંબકીય સ્પંદન. પછીની છે નેક્સ્ટ કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ એટલે કે ESR. તો હવે ESRમાં શું થાય કે હવે ESR સ્પેક્ટ્રોસ્કોપીનો મેઇન સિદ્ધાંત એવો છે કે કયા અણુ પરમાણુ કે આયનો છે એ ESR સ્પેક્ટ્રોસ્કોપીમાં વર્ણપટ આપી શકે. તો એનો મેઇન કોન્સેપ્ટ એ છે કે જે અણુ પરમાણુ કે આયનો પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એવા જ સંયોજનો છે એ ESR વર્ણપટ આપે. એનો મેઇન સિદ્ધાંત છે. હવે ખબર છે આપણને કે યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું અને અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું? યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે પેરમાં હોય, કોઈ એકલ ઇલેક્ટ્રોન આપણને જોવા મળે નહીં, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે પોતે એકલો હોય, એની સાથે કોઈ પણ પ્રકારનો એક બીજો ઇલેક્ટ્રોન જોડાયેલો હોય નહીં, એવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો જોઈએ આપણે કે આયન પરમાણુ અથવા તો મુક્ત મૂલકમાં જ્યારે મુક્ત મૂલક એટલે કે આપણને ખબર છે કે બેન્ઝીન છે C6H5 એની સાથે તમે ઉપર ડોટ બતાવો એને શું કહેવાય? મુક્ત મૂલક. મુક્ત મૂલકમાં જ્યારે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન્સ હોય, એકી એટલે શું થયું? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે કણ લાક્ષણિક ચુંબકીય ગુણ ધરાવે છે. પ્રમાણમાં નિર્બળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ESR એટલે કે ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ લગભગ 10 ગીગાહર્ટ્ઝ આવૃત્તિએ જોવા મળે છે. એનું નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે 10 ગીગાહર્ટ્ઝ આવૃત્તિ. પણ મેઇન કોન્સેપ્ટ એ છે કે જે કોઈ પણ અણુ પરમાણુ આયન છે એ ત્યારે જ ESR વર્ણપટ આપશે જ્યારે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હશે તો જ. બાકી છે એ યુગ્મિત ઇલેક્ટ્રોનવાળા સંયોજનો ESR વર્ણપટ આપતા નથી. પછીની છે લાસ્ટ માસ સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે દળ વર્ણપટ. હવે દળ વર્ણપટ છે એ નામ ઉપરથી જ આઈડિયા આવી જાય. માસ એટલે કે દળ, અણુની અંદર જે પોતાનું સ્પેસિફિક વજન હોય એને આપણે શું કીધું? દળ.
તો શું થાય એની ડેફિનેશન કે જ્યારે તમે કોઈ પદાર્થ અથવા તો અણુ પરમાણુ કે આયનો ઉપર તરંગો આપાત કરો છો ત્યારે તે પદાર્થનું તેના દળના આધારે ઘન પદાર્થોમાં વિભાજન થવાની ઘટનાને શું કહેવાય? દળ વર્ણપટ અથવા તો માસ સ્પેક્ટ્રોસ્કોપી. કારણ કે આપણે એના ઉપર જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર તરંગો આપાત કરીએ ત્યારે શું થાય કે એનું છે એ ખંડન જોવા મળે. તો એ ખંડન શેના આધારે થાય? એમાં હવે અણુ છે એની અંદર પરમાણુ રહેલો હોય. માનો કે કોઈ પરમાણુનું છે મોલેક્યુલર વેઇટ છે એ 10 ગ્રામ છે, જ્યારે કોઈ પરમાણુનું મોલેક્યુલર વેઇટ છે એ 15 ગ્રામ છે. તો એના દળના આધારે એનું વિભાગીય નિસ્યંદન થાય, એટલે કે એના દળ મુજબ છે એ અલગ અલગ પ્રકારના ઘન કણોમાં રૂપાંતર થાય. એને શું કહેવાય? માસ સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી બધી અલગ અલગ ટાઈપની સ્પેક્ટ્રોસ્કોપી. વધારે ડિટેલમાં આપણે ભણશું જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ બધી સ્પેક્ટ્રોસ્કોપી અલગ અલગ રીતે ભણશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે. કારણ કે અત્યારે તમારા માટે એક નવું વર્ડ હતું સ્પેક્ટ્રોસ્કોપી, અને આ બધા નામ પણ છે એ થોડા તમારા માટે હજી નવા છે કે જે અગાઉ તમે સેમેસ્ટર 1, 2, 3 કે 4માં ક્યારેય ભણ્યા જ નહોતા. પરંતુ હવે આપણે આ સેમેસ્ટરમાં ઇઝીલી વેવથી અને કઈ રીતની અલગ બધી સ્પેક્ટ્રોસ્કોપી એકબીજાથી અલગ પડે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.